બાલવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી વર્ષ 2025-26 ભાગ 1 જે આપણે જૂનથી ડિસેમ્બર સુધી ભણવાની છે. વર્કશીટ 1માં ઉપરથી નીચેની લીટી દોરવાની છે, જે આપણે દોરી. ત્યારબાદ હાથનો પંજો દોરો. તો આવી રીતે હાથ રાખીને આપણે પંજો દોરવાનો છે. વર્કશીટ 3માં પણ એ જ કરવાનું છે. વર્કશીટ 4માં જે વસ્તુ આપેલી છે, જે મમ્મી વાપરતા હોય, મમ્મી પહેરતા હોય તો તેની સામે રંગ પૂરવાનો, પપ્પા વાપરતા હોય તો પપ્પાની સામે રંગ પૂરવાનો. એવી રીતે ઘરના સભ્યો અને તેમને પહેરવાની વસ્તુ કે કપડાની સમજ છે. ત્યાર પછી વર્કશીટ 5માં વધારે પાણી સમાતું હોય તેમાં રંગ પૂરવાના. આ લાઇનમાં કેરબામાં વધારે પાણી સમાય, પછી તગારામાં વધારે સમાય, આમાં તગારામાં વધારે સમાય, આમાં માટલામાં વધારે સમાય અને અહીંયા ડોલમાં વધારે સમાય. તે રીતે આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ વર્કશીટ 6માં તમે જોયેલી વસ્તુ પાસેના ગોળમાં રંગ પૂરો. એટલે બાળકે જે વસ્તુ જોઈ હોય તેમાં રંગ પૂરવાનો છે. જે વસ્તુ નથી જોઈ તેના ગોળમાં રંગ પૂરવાનો નથી. દૈનિક ક્રિયાઓમાં રંગ પૂરો. તો આપણે જે દરરોજ કરતા હોય તેમાં રંગ પૂરવાનો છે. દરરોજ બ્રશ કરીએ, દરરોજ પાણી પીએ, દરરોજ માથું ઓળીએ, પછી દરરોજ મમ્મી કપડાને ઇસ્ત્રી કરી દે, પછી ટીવી જોઈએ, સાયકલ ચલાવીએ, કપડાં પહેરીએ અને મમ્મી રસોઈ બનાવે. તો આપણે આ દૈનિક ક્રિયા જે થતી હોય તેમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ નીચેથી ઉપરની તરફ લીટી કરવાની છે. ચિત્રમાં ખૂટતા ભાગો પૂર્ણ કરો. તો ખુરશીનો એક જ પાયો આપ્યો છે, તો આપણે 3 પાયા દોર્યા. પછી છોકરાને આંખ, હાથ અને એક પગ દોરવાનો છે. પછી નીચે જે પક્ષી આપેલું છે તેની ચાંચ, પગ અને આંખ દોરવાની છે. કૂતરાની 2 આંખો અને પૂંછડી દોરવાની છે. ત્યારબાદ ચિત્રમાં કોલાજ વર્ક કરો. એટલે પહેલાં આપણે ચિત્રને પેન્સિલથી ટપકા જોડી દેવાના છે. ત્યારબાદ તેમાં રંગીન કાગળો ચોંટાડીને કોલાજ વર્ક કરવાનું છે. હાથીના ખૂટતા અંગો જોડો. તો હાથીની સૂંઢ અહીંયા હતી તો આપણે અહીંયા દોરી. પછી દાંત દોરેલો નહોતો તો દોર્યો. પછી આંખ દોરવાની છે, પગ દોરવાનો છે અને એક પૂંછડી દોરવાની છે. ત્યારબાદ આડી લીટી. તો ડાબેથી જમણી બાજુની આપણે આડી લીટી દોરવાની છે. વર્કશીટ 11માં રંગ પૂરો. તેમાં આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ વર્કશીટ 12માં તમે જે ક્રિયા કરતા હો ત્યાં રંગ પૂરો. તો આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ સામે જે બર્થડેનું ચિત્ર આપેલું છે તેમાં આપણે રંગ પૂરીશું. પછી વર્કશીટ 14માં મુક્ત ચિત્ર અને રંગ પૂરણી. તમને ગમે એ ચિત્ર દોરીને આપણે રંગ પૂરવાનું છે. સામે જમણેથી ડાબી બાજુ, તો જમણેથી આમ ડાબી બાજુ આપણે લીટી દોરવાની છે. 16માં આપણે ઉપરથી નીચે ત્રાંસી લીટી કરવાની છે. ત્યારબાદ વર્કશીટ 17માં પસંદ નાપસંદના સૂચના મુજબ રંગ પૂરો. તો આમાંથી જે વસ્તુ આપણને પસંદ હોય કે જેની સુગંધ આપણને ગમતી હોય એમાં લીલો રંગ પૂરવાનો છે. ગુલાબની સુગંધ ગમે, મોગરાની સુગંધ ગમે, સ્પ્રેની સુગંધ ગમે. તો જે વસ્તુ આપણને ગમે એમાં લીલો રંગ પૂરવાનો છે. તમને જે ગમે એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે મોહરામાં રંગ પૂરો. રીંગણનું મોહરું આપ્યું છે તેમાં રંગ પૂરવાનો છે. વર્કશીટ 19માં શાકભાજીની ઓળખ છે, જેમાં બાળકો જે શાકભાજી ખાતા હોય તેમાં લીલો રંગ પૂરવાનો છે અને જે ના ખાતા હોય તેમાં પીળો રંગ પૂરવાનો છે. ભાવે ના ભાવે તે મુજબ શાકભાજીની ઓળખ છે. ત્યારબાદ વર્કશીટ 20
જેમાં નીચેથી ઉપર તરફ લીટી કરવાની છે. એટલે આ રીતે આપણે લીટી કરવાની છે. નીચેથી ઉપર જવાનું છે, નીચેથી ઉપર. ત્યારબાદ વર્કશીટ 21માં જુલાઈ મહિનામાં જે તહેવાર આવે એનું ચિત્ર દોરવાનું છે. તો જુલાઈ મહિનામાં આપણે રથયાત્રા આવે અને છોકરીઓના વ્રત આવે, તો એના આધારે ગમે એ અહીંયા ચિત્ર દોરવાનું છે, તહેવાર આધારે. ત્યારબાદ ત્રાંસી લીટી ઉપરથી નીચે આમ ત્રાંસી લીટી કરવાની છે. જે પાત્રમાં વધુ પાણી સમાય તેની નીચે સાચું કરો. તો આ ત્રણમાંથી કેરબામાં વધારે પાણી સમાય, પછી તગારું, ગ્લાસ અને બોટલ. તો તગારામાં વધારે સમાય, બોટલ, પાણીનો કેન અને ચમચી. તો પાણીના કેનમાં વધારે પાણી સમાય. પછી ચમચી, કળશો અને જગ. તો જગમાં પાણી વધારે સમાય. વધારે જેમાં પાણી સમાતું હોય તેની નીચે સાચું કરવાનું છે. ત્યારબાદ ચિત્રને અડધા ભાગમાં રંગ પૂરો. પહેલાં ચિત્રને આપણે 2 ભાગ કરવાના છે, એટલે ચિત્ર અડધું થઈ જાય. ત્યારબાદ એક ભાગમાં આપણે રંગ પૂરવાનો છે, એક ભાગમાં રંગ પૂરવાનો નથી. ત્યારબાદ વર્કશીટ 25માં જે અડધું ચિત્ર દેખાતું હોય તેના નીચે સાચું કરવાનું છે. અહીંયા અડધા ચિત્રમાં લીટીઓ છે, અડધું કોરું. પછી આની નીચે સાચું. આ અડધું ચિત્ર દેખાય સાચું, આ અડધું ચિત્ર દેખાય સાચું. ત્યારબાદ નીચેથી ઉપરની તરફ લીટીઓ કરવાની છે. સામે વર્કશીટ 27માં યોગ્ય જોડ બનાવો. સંગીતના સાધનો છે તો તેની જોડ બનાવવાની છે. તબલા, મંજીરા, ડ્રમ, કરતાલ, ખંજરીને હાથની થાપથી વગાડાય. પછી હોડથી પીપુડી વાગે. ત્યારબાદ નમૂના પ્રમાણે કરવાનું છે, જે આપણે ઉપર ઘૂંટી અને નીચે એવી રીતે બનાવવાનું છે. પેટર્ન બનાવો. સિક્કાની છાપ પાડવાની છે, એટલે કે પહેલાં રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, તેવી રીતે પેટર્ન બનાવવાની છે. તો અહીંયા આપણે 1 રૂપિયાનો સિક્કાની છાપ પાડીએ, પછી 2 રૂપિયાની પાડીએ, રૂપિયાની પાડીએ, 2 રૂપિયાની પાડીએ, એવી રીતે પેટર્ન બનાવવાની છે. એવી રીતે નીચે રૂપિયાની, 5 રૂપિયાની, 10 રૂપિયાની, એ રીતે પણ પેટર્ન પાડી શકાય. રૂપિયાની, 5 રૂપિયાની, 10 રૂપિયાની. ત્યારબાદ કાપેલા આકારોની ઓળખ. આકારો કાપી અને અહીંયા લગાવવાના છે. રંગીન કાગળમાંથી ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળ કાપીને અહીંયા ચોંટાડવાના છે. ત્યારબાદ વસ્તુને તેના આકાર સાથે જોડો.
તો જેવા વસ્તુનો જેવો આકાર છે તે મુજબ વચ્ચે જે આકારો આપ્યા છે તેની સાથે જોડવાના છે. સમોસું ત્રિકોણ, પછી રોટલી વર્તુળ, રબર છે એ લંબચોરસ, કંપાસ લંબચોરસ, પછી રૂપિયાનો સિક્કો વર્તુળ, ધજા ત્રિકોણ, બ્રેડ છે એ ચોરસ, સંચો લંબચોરસ, બોલ વર્તુળ અને રૂમાલ છે એ ચોરસ. આ રીતે જોડવાનું છે. ત્યારબાદ રંગ પૂરો. વર્કશીટ 32માં આપણે જે આકારોથી અલગ અલગ આકારોથી ચિત્ર બનાવ્યું છે તેમાં આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ વર્કશીટ 33માં સરખા આકારો જોડી રંગ પૂરો. તો ચોરસને ચોરસ સાથે, ત્રિકોણને ત્રિકોણ સાથે, વર્તુળને વર્તુળ સાથે અને લંબચોરસને લંબચોરસ સાથે જોડવાના છે. ત્યારબાદ તેમાં રંગ પૂરવાનો છે. તો આપણે ચોરસમાં લીલો રંગ પૂરીએ તો 2 ચોરસમાં આપણે લીલો રંગ પૂરવાનો છે. ત્યારબાદ વર્કશીટ 34માં ઉપરનું ઘૂંટી અને નીચે બનાવવાનું છે. ત્યારબાદ 35માં પણ ઉપરથી જોઈને આપણે નીચે બનાવવાનું છે. વર્કશીટ 36માં સૂચના મુજબ રંગ પૂરો. તો કે જ્યાં વધારે અવાજ થતો હોય ત્યાં લાલ રંગ પૂરવાનો છે અને જ્યાં અવાજ ન કરાય ત્યાં લીલો રંગ પૂરવાનો છે. તો કે રેલવે સ્ટેશન ઉપર વધારે અવાજ થતો હોય તો લાલ રંગ, પછી મેળામાં અવાજ થતો હોય તો લાલ રંગ, શાક માર્કેટમાં અવાજ થતો હોય તો લાલ રંગ, પછી કોઈ સૂતું હોય ત્યાં અવાજ ન કરાય તો એમાં લીલો રંગ, દવાખાનામાં અવાજ ન કરાય તો ત્યાં લીલો રંગ. સામેના વર્કશીટમાં 37માં આપણે ટપકા જોડીને ચિત્ર પૂરું કરવાનું છે અને ત્યારબાદ એમાં રંગ પૂરવાનો છે.
ત્યારબાદ વર્કશીટ 38માં ઉપરનું ઘૂંટી અને આપણે નીચે એવું બનાવવાનું છે. વર્કશીટ 39માં પણ ઉપરથી જોઈને નીચે બનાવવાનું છે. ત્યારબાદ વર્કશીટ 40માં અંગોની સમજ છે. અંગો અને તેના કાર્યો. તો આંખ શું કામ કરે? તો કે ટીવી જોવાનું. આંખથી રેડિયો ના સંભળાય તો એમાં રંગ પૂરવાનો નથી. ચશ્મા પહેરાય આંખમાં અને દૂરબીનથી જોવાય. પછી તો પગ શું કામ કરે? તો કે દોડવાનું. પછી સાયકલ ચલાવવાનું. પગથી મોબાઈલ ના જોવાય. પછી દાદરો ચડવાનું. પછી નાક શું કામ કરે? તો કે ફૂલ સૂંઘવાનું, અગરબત્તીની સુગંધ આવે અને સ્પ્રેની સુગંધ આવે. બ્રશ દાંતે કરવાનું હોય તો નાક આવે નહીં. પછી જીભ ચોકલેટનો ટેસ્ટ કરશે. પછી લીંબુ અને શરબત. જીભથી બેટ પકડાય. બેટ છે એ જીભમાં કામ આવે નહીં. બેટને પકડવા માટે હાથની જરૂર પડે તો એમાં રંગ પૂરવાનો નથી. ત્યારબાદ 41મી વર્કશીટમાં ઉપરથી જોઈને નીચે આપણે લખવાનું છે. ત્યારબાદ બતાવેલા અંગોમાં સરખા રંગ પૂરો. આ આખું જ શરીરનું ચિત્ર છે. એમાં જે અંગમાં જે રંગ પૂરો તે સામેના અંગમાં પણ છૂટા અંગમાં પણ આપણે રંગ પૂરવાનો છે. વિવિધ અંગની સમજ માટે આપણે અલગ અલગ રંગ પૂર્યા છે. ત્યારબાદ સામે ઊંધો ટી લખવાનો છે. વર્કશીટ 44માં પણ લેખન કાર્ય જ છે. વર્કશીટ 45માં કાગળ કામ એટલે કે કાગળનો પંખો બનાવવાનો છે. ત્યારબાદ વરસાદના ચિત્રનો પરિચય વર્ણન કરવાનો છે કે ચોમાસાની ઋતુ ચાલે છે, વરસાદ પડે છે, વરસાદથી બચવા માણસો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરે છે. આ વિશે ચર્ચા કરવાની છે. વર્કશીટ 47માં કાગળમાંથી આપણે કૂતરો બનાવવાનો છે. ત્યારબાદ ફરી વરસાદનું ચિત્ર છે. બજારનું ચિત્ર છે, જેના આધારે આપણે ચર્ચા કરવાની છે. ચિત્ર આધારે બાળકોને પ્રશ્ન પૂછવાના છે કે ચિત્રમાં શું દેખાય છે, વરસાદથી બચવા માણસો શું કરે. સામે વર્કશીટ 49માં દૈનિક ક્રિયાઓને યોગ્ય ક્રમમાં ચર્ચો. એટલે સૌપ્રથમ આપણે ઉઠીને શું કરવાનું એ રીતે આપણે દૈનિક ક્રિયાને ગોઠવવાની છે. તો કે પહેલાં બ્રશ કરવાનું, પછી નહાવાનું, પછી પ્રાર્થના કરવાની, પછી સ્કૂલે જવાનું, પછી રમવા જવાનું અને સાંજે સૂઈ જવાનું. આ રીતે દૈનિક ક્રિયાને યોગ્ય નંબર આપવાના છે. ત્યારબાદ ચિત્ર આધારે વાતચીત છે. બગીચાનું ચિત્ર છે, તેના આધારે આપણે પ્રશ્નોત્તરી કરવાની છે.
વર્કશીટ 52માં જુદા જુદા વાહનોની નીચે તેને કેટલા પૈડા છે તે સંખ્યા ઉપર સાચું કરવાનું છે. તો ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરને 4 પૈડા હોય, સાયકલને 2 પૈડા હોય, પછી આ છકડો છે તો 3 પૈડા, બસને 6 પૈડા હોય, આગળ 2 અને પાછળ 2 એટલે 4 પૈડા, પાછળ 4 અને આગળ 2 એટલે 6 પૈડા. હેલિકોપ્ટરને 3 પૈડા હોય. પછી આ જે મોટા જે સાધનો આવે છે તેને 10 પૈડા હોય. ત્યારબાદ ચિત્ર વર્ણન છે. જે સાધનો છે સાયકલ, જેસીબી અને સંચો તેના વિશે ચર્ચા કરવાની છે. વર્કશીટ 54માં રંગ પૂરવાના છે. સાધનોની ચર્ચા કરી તેમાં રંગ પૂરવાના છે. ત્યારબાદ વર્કશીટ 55માં તમને ગમતા સાધનો દોરો. એટલે આપણે આગળ જે જોયા તેમાંથી કોઈ પણ એક સાધન દોરો તો પણ ચાલે. વર્કશીટ 56માં નીચેના ચિત્રમાં રંગ પૂરો, તેમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ શાકભાજી દોરી તેમાં રંગ પૂરો. તો આપણને જે શાકભાજી દોરતા આવડે તેના ચિત્ર દોરવાના છે અને તેમાં રંગ પૂરવાનો છે. આ રીતે શાકભાજીના ચિત્ર દોરવાના છે અને તેમાં રંગ પૂરવાના છે. વર્કશીટ 58માં રંગ પૂરો, પક્ષી અને ફૂલનું ચિત્ર આપ્યું છે તેમાં રંગ પૂરવાના છે. તમને જે શાકભાજી ભાવતા હોય, તમે જે શાકભાજી ખાતા હોય એમાં રંગ પૂરવાના છે. ત્યારબાદ વર્કશીટ 60માં રંગ પૂરવાના છે. પતંગ અને માછલીનું ચિત્ર આપ્યું છે તેમાં આપણે રંગ પૂરીશું. વર્કશીટ 61માં સરખી સંખ્યાની વસ્તુઓને જોડો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવી 8 વસ્તુ સામે હોય ત્યાં તેને જોડવાની છે. પછી 1, 2, 3 તો 3 વસ્તુ અહીંયા, 1, 2, 3, 4, 5 તો 5 વસ્તુ અહીંયા, પછી 1, 2, 3, 4, 5, 6 તો 6 બોલ, પછી 1, 2 તો 1, 2 એવી રીતે ગણીને આપણે જોડવાની છે.